ગાંધીજી જેવાને ગોળી વાગતી હોય તો ધીરુ મિશ્રીને શું ક્લાસ છે? ભલે મરી જશે એક દિવસ, પણ સત્યકર્મ કર્યા કરવાનો અને સમાજને એક તાતણે બાંધવા પ્રયત્ન કરવાનો. એટલું મારે છે ને સાહેબ, આજે મને વિરાજનો ફોન આવ્યો અને મેસેજ પણ આવ્યો હતો અને એક ઇન્વિટેશન પણ મોકલ્યું અને કે યુ હેવ ટુ કમ. હવે રત્નસિંહ મેળાનું ફંક્શન હોય, ધીરુ મિશ્રી ના આવે એ ચાલે જ નહીં, કારણ કે એમનું મારા ઉપર ઘણો ઉપકાર છે. હું જે પણ કંઈ અત્યારે છું, જો રાજપીપળામાં MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ચાલુ ના થઈ હોત તો મારું ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યો ના હોત. કે મેં MS યુનિવર્સિટી મારું ભણવાનું છોડી દીધું હતું અને હું અહીંયા રાજપીપળા રખડતો હતો. અને એક દિવસ મેં મારા સ્વાધ્યાયને લેક્ચર લીધો હતો ગિરીશ પંડ્યાને. મેં કહ્યું ચલો આ પ્રોફેસર બની હું હજુ રખડ્યા કરું છું. અને મેં પાછી કોલેજ જોઈન કરી, BA કર્યું, MA કર્યું, ઇંગ્લિશ પાર્ટ 1, LLB પણ પાર્ટ 1 કર્યું. એનીવે, પણ ડોક્યુમેન્ટરીઝ પાસે એવું છે કે એના તમારે જે સુરુદાદા કહેવાય છે, સુરેશ્વરસિંહ ગોહિલ, કિશોર નિવાસ બગલાના માલિક, અમે પૈસે એટલે કે ખલાસ થઈ ગયા, કડકા, ટોટલ કડકા. એટલે હું મહિડા સાહેબ પાસે ગયો, મેં સાહેબ અમે ટોટલ કડકાથી, આજે હું લેક્ચરમાં બોલેલો કે સાહેબ કડકા થઈ ગયા છે, અમે કંઈ કામ આપો. તો 1968માં ભરૂચ જિલ્લા આદિવાસી સંઘની એક ડોક્યુમેન્ટરી બનાવવાનો મને ઓર્ડર આપ્યો. અને તે વખતે હું નેત્રંગ, વાલિયા, ઘાટોલી એવા જંગલમાં ગયેલો, શૂટિંગ કરેલું. અને આ રીતે મહિડા સાહેબના સંપર્કમાં તો હતો હું. પછી હરિસિંહ મહિડાએ મને 71માં પ્રગતિનો રણકાર એની સ્ક્રિપ્ટ તારક મહેતાએ લખેલી, 250 રૂપિયાનું વાઉચર મારી પાસે પડ્યું છે. 250 રૂપિયામાં સ્ક્રિપ્ટ તારક મહેતાએ લખેલી. અત્યારે જે તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોવો છો ને, તારક મહેતા મારા મિત્ર થાય અને એમણે પણ ડોક્યુમેન્ટમાં સ્ક્રિપ્ટ એમણે લખી હતી. એનીવે, મેં 200 ડોક્યુમેન્ટરીઝ બનાવી છે, નેશનલ એવોર્ડ મળ્યો છે, 3 સ્ટેટ એવોર્ડ્સ મળ્યા છે અને કાફી મારું નામ છે ડોક્યુમેન્ટરીઝમાં. પણ છેલ્લા 20 વર્ષથી હું માત્ર માનવ અધિકારનું કામ કરું છું. એમાં મને 8 વખત પોલીસે પકડ્યો પણ છે. કોઈ મને કહે છે કે ધીરુ મિશ્રી તમે આવું કામ કરો, કોઈ વખત તમે કોઈ ઉડાવી દેશે. તો મારો એક જ જવાબ, ગાંધીજી જેવાને ગોળી વાગતી હોય તો ધીરુ મિશ્રીને શું ક્લાસ છે? ભલે મરી જશે એક દિવસ, પણ સત્યકર્મ કર્યા કરવાનો અને સમાજને એક તાતણે બાંધવા પ્રયત્ન કરવાનો. એટલું થાય એટલું કરો. ગાંધી મૂલ્યો આજના સમયમાં કેટલા હોય છે? પ્રસ્તુત તો નથી. ઘણા લોકો, એક મારા મિત્ર હવે ગાંધીજીને તો 50 વર્ષ પર મારી નાખવાની જરૂર હતી, દેશની પથ્થર ઝીકી કાઢી. મેં કહ્યું તું શું કરે? તો હું દારૂની ખેપ કરું. મેં કહ્યું સાહેબ તને પહેલાં મારી નાખવાની જરૂર છે. એટલે આવા લોકો બી છે. પબ્લિસિટી અત્યારે માફ કરજો, પણ જ્યાં ગોદી મીડિયા કહે છે, ગોદી મીડિયા, એટલે તો પહેલાં કીધું મને ગાંધીજી મારી નાખવાની જરૂર, 50 વર્ષ પહેલાં મારી નાખવાની જરૂર. મેં કહ્યું તું શું કરે? હું દારૂની ખેપ કરું. મેં કહ્યું ડુબા તને પહેલાં મારી નાખવો છે. ગાંધીજી વોઝ ગાંધી, મેં મધર ઓફ ગાંધી. અચ્છા, બીજું તમે કીધું ગાંધીજીને મેં જોયા હતા. હું 4 વર્ષનો હતો, મારા બાએ મને પ્લેટફોર્મ પરથી ઊંચો કર્યો ને, ગાંધીજી બેઠા છે. રાજમોહન ગાંધી જોડે મારો ફોટો છે, તુષાર ગાંધી જોડે મારો ફોટો છે, આજે કુલકર્ણી સાહેબ જોડે મેં ફોટો પડાયો. એટલે આવું બધું ગાંધીજી યુનિવર્સલ મેન છે કે ચલો મહિડા સાહેબ હજુ જીવંત છે અને વિરાજ અને એના કુટુંબીજનો એને રાખે છે જીવન. એક બહુ મહત્ત્વની વાત છે, એ માણસ નહોતા, એ વોઝ અ ફરિશ્તા. જેમ અમારા બંદૂકવાલા વડોદરામાં મરી ગયા, તમે કદાચ નામ સાંભળ્યું છે, ડૉક્ટર બંદૂકવાલા, GS બંદૂકવાલા, એ માણસ નહોતો, એ ફરિશ્તો હતો. એટલે આવા સજ્જન માણસો હોય છે તો મૃત્યુ નિશ્ચિત છે, ગમે ત્યારે માણસ એક દિવસ તો મરવાનું છે ને. એટલે મારા તો રાજપીપળામાં મને વાણિયા, બ્રાહ્મણ, ક્રિશ્ચન, પારસી, આદિવાસી આખું ગામ મને ઓળખે છે. હું ગામનો છું નહીં, હું વડોદરાનો છું. ગામમાં મારું કોઈ સગું પણ નથી. તો બધા કહે તમારું જન્મસ્થળ? મેં કહ્યું ના. તમારું આપણે કર્મભૂમિ? ના, મારી દુષ્કર્મભૂમિ. કેમ? કારણ કે મારી 7 પેઢીમાં કોઈ દારૂ પીધો નહોતો. હું દારૂ પીતો અહીંયા થયો રાજપીપળામાં. મટન મચ્છી અમારે 7 પેઢી કોઈ ખાધી નથી તો અહીંયા ખાતો હતો. પણ મેં સત્કર્મ બહુ કર્યા, એટલે લોકો મને યાદ કરે. ભાઈ મારે તો પ્રેમ વસ્તુ, લવ ઇઝ સુપ્રીમ. પ્રેમ વિશે એવું કહેવાય છે કે માણસ પ્રેમ લોખંડને પણ ઓગાળી શકે. તો ભાઈ નફરત, હિન્દુ મુસલમાન નફરત શું કરવા? પ્રેમ કરો, જીવો, એ મરી જાઓ. બહુ 70 વર્ષ, 80, 90, આ બોર તમે સાચું નહીં માનો મિત્રો. 1962માં અમે લોકો ડોક્યુમેન્ટરી બની, 62માં, એટલે 60 વર્ષ 70 વર્ષ પહેલાં, વેપન્સ એન્ડ પીસ, શસ્ત્રો ઓર શાંતિ. અને ડાગ હેમરશોલ્ડ, જે સેક્રેટરી જનરલ પહેલાં પ્લેન ક્રેશમાં મરી ગયા, એને અર્પણ કરેલી. વોર ઇઝ નોટ ઇન ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ સોસાયટી. તમે મને મારો, હું તમને મારું. ગાંધીજી કહી ગયેલા કે આઈ ફોર એન આઈ વિલ મેક ધ વર્લ્ડ બ્લાઇન્ડ. જો તમે મારી આંખ ખોલો, હું તમારી આંખ ખોલી ગયો તો બધા આંધળા થઈ જશે. નો, લવ, પ્રેમ કરો, ઇરિસ્પેક્ટ ઓફ કલર, કાસ્ટ એન્ડ ક્રીડ. હું તો નાચ જાતમાં માનતો નથી, પણ ભાઈ હિન્દુ, મુસ્લિમ, ભાઈ ક્રિશ્ચન, પાસ, નો, હ્યુમન બિંગ. વી આર હ્યુમન બિંગ અને વી મસ્ટ લવ ઇચ અધર. થેન્ક યુ વેરી મચ.